વ્યાકુળ થઈ ગયું કે શ્રીજીથી દૂર જઈને જેવી દશા કુંમનદાસની છે, નિશ્ચિત કુંમનદાસથી દૂર થઈને મારા શ્રીજીની પણ આ જ દશા થઈ હશે. જેવી રીતે શ્રીજીથી દૂર જઈને કુંમનદાસ પલ પલ આંખમાંથી આંસુ સારે છે, હૃદયનું તડપી રહ્યું છે, મારા શ્રીજીને પણ એવી જ દશા હશે. જ્યારે ગજનધાવનને અકાજીએ મોકલ્યા હતા પાન લેવા, અને જેમ નવનીત પ્રિયાજીને તાપ થઈ ગયો હતો અને એ તરફ ગજનધાવન મૂર્છિત થઈને ઢળી પડ્યા. અને જેવી દશા, કારણ કે પ્રેમ તો પરસ્પર હોય, અને કહેવાય ને કે જ્યાં સ્નેહ હોય, જ્યાં પ્રેમ હોય, તો પ્રેમની વ્યાખ્યા આપતા નારદજી પણ કહે છે ને કે તસ્મિન તજ્જને ભેદા ભાવાત, કે જ્યાં સ્નેહ હોય છે ત્યાં બે નથી રહેતા, એક થાય છે. એટલે કે એકને ચોટ વાગે અને પીડા બીજાને થાય છે. અને જેવી દશા કુંમનદાસજીની શ્રીજીથી દૂર થઈને થઈ, બરાબર એવી દશા કુંમનદાસથી દૂર થઈને આપણા શ્રીજીની થઈ છે. શ્રી ગોસાઈજી કહે, કુંમન, તમારી જે આ દશા મેં જોઈ છે, કેટલીક ઘડીઓ વીતી છે અને એવો વિયોગ થઈ રહ્યો છે જાણે યુગોના યુગો વીતી ગયા. કુંમનદાસ, તમારા હૃદયમાં જે આ તાપ જાગ્યો, તમારી બધી યાત્રાઓ આજે પૂરી થઈ ગઈ, તમે પાછા શ્રીજી પાસે જાઓ. કુંમનદાસ કે કૃપાનાથ, આપની આજ્ઞા છે. બોલે, આ આજ્ઞા પણ મારી જ છે. જ્યારે શ્રીજીથી બે ઘડી દૂર થઈને તમારે આવો તાપ, આવો વિયોગ તમારા હૃદયમાં જાગી રહ્યો છે, તમારી યાત્રા પૂર્ણ થઈ છે, પાછા પધારો શ્રીનાથજીની સેવામાં. અને ત્યારે હાથ જોડીને કુંમનદાસજી પાછા શ્રીજી પાસે પધાર્યા. અને જ્યારે શ્રીનાથજીના દર્શન કર્યા, ત્યારે કુંમનદાસજીને સમજાયો કે જેટલી પીડાનો અનુભવ એમણે શ્રીજીથી દૂર જઈને કર્યો છે, એટલી પીડાનો અનુભવ આજે શ્રીજીએ પણ એમના વિયોગમાં કર્યો છે. અને ત્યારે કુંમનદાસજીએ પદ ગાયું અને પોતાના ભાવને વ્યક્ત કર્યું. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો, અને જેમ જેમ સમય વીતવા લાગ્યો, અને એક દિવસ જ્યારે ઉત્થાપનનો સમય હતો અને શ્રીનાથજી બાબા અને કુંમનદાસજી ખેલતા હતા, અને જ્યારે ખેલતા હતા અને કહેવાય મંદિરમાં શંખનાદ થયો, અને જ્યારે શંખનાદ થયો અને કુંમનદાસજી શ્રીનાથજીને મૂકીને ભાગવા લાગ્યા. શ્રીનાથજી એમનો હાથ પકડ્યો અને કહે, કુંમન, તું ક્યાં જાય છે? બોલે, આપની સેવામાં. આપને કીર્તન સંભળાવવા. બોલે, તારી પાસે હમણાં કોણ છે? બોલે, આપ છો. જ્યારે હું તારી સાથે અહીંયા ખેલી રહ્યો છું, હું તારી પાસે છું, તો પછી મને મૂકીને ક્યાં ભાગે છે? ને ત્યારે કુંમનદાસજી કહ્યું, કૃપાનાથ, આપ તો સ્વતંત્ર છો અને આપને કોઈ બાંધી શકતા નથી. હમણાં કૃપા કરીને આપ દર્શન આપો છો અને કાલે ન આપો તો હું આપને ગોતવા ક્યાં જાઉં? પણ ત્યાં તો શ્રી વલ્લભે આપને પધરાયા છે, માટે બીજે બધેથી જઈ શકો, પણ ત્યાંથી આપ ક્યારે જઈ ન શકો, કારણ કે ત્યાં આપ શ્રી વલ્લભની આડીથી બિરાજો છો, શ્રી વલ્લભની કાનીથી બિરાજો છો. અને માટે શ્રી વલ્લભ જ્યારે જીવને સોંપે છે આપને, ત્યારે આપ એને ક્યારે છોડતા નથી, માટે હું ત્યાં જઈ રહ્યો છું. અને એવી કૃપા કુંમનદાસજીની ઉપર. અને એકવાર જ્યારે રામદાસજી શ્રીનાથજીની સેવા કરતા હતા, અને ત્યારે શ્રીનાથજીએ રામદાસજીને કહ્યું, તમને ખબર છે થોડા દિવસ પછી કયો દિવસ આવી રહ્યો છે? બોલે, કયો દિવસ? તો કહે કે કાકાજીનો, એટલે કે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ. અને જ્યારે કાકાજીનો ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે, તો શ્રીનાથજી કહે કે મારા મનમાં એક ઈચ્છા છે. બોલે, શું? કે જેવી રીતે પ્રતિવર્ષ શ્રી ગુસાઈજી મારો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી મનાવે છે, તો આ વખતે મારે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી મનાવવો છે. જો ખાલી પુષ્ટિ માર્ગમાં નહીં, સૌથી પહેલી વિશ્વની સરપ્રાઈઝ બર્થડે કોઈએ વિશ કર્યું હોય તો આપણા શ્રીનાથજી બાબાએ ગુસાઈજીને કહે કે મારે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવો છે. તો સેવકો આવીને પૂછવા લાગે, કૃપાનાથ, તો સામગ્રી સિદ્ધ કઈ કરીએ? તો શ્રીનાથજીએ કહ્યું કે જેમ મારા ગુસાઈજી રસરૂપ છે, તો એ દિવસે સામગ્રી પણ હું રસરૂપ અરોગીશ, માટે મારા માટે જલેબી સિદ્ધ કરો. રામદાસજી બહાર આવ્યા અને બધા કુંમનદાસજીને કહેવા લાગ્યા, શ્રીનાથજીની ઈચ્છા થઈ છે કે જેવી રીતે ગુસાઈજી એમનો પ્રાગટ્ય ઉત્સવ પ્રતિવર્ષ ધામધૂમથી મનાવે છે, તો આ વર્ષે એમની ઈચ્છા છે કે એ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી મનાવે. તો એ સામગ્રી પણ જલેબીની સિદ્ધ કરવાની કહી છે. તો બધું સીધું સામગ્રી ક્યાંથી આવશે? કુંમનદાસજી કે ચિંતા ન કરો, મારા ઘરમાં આપેલી ભેંસ છે ને, એવું કરી એને વેચી દઉં છું. બોલે, તમે શું ખાશો? તમે કેમ નિર્વાહ કરશો? બોલે, એની ચિંતા અંદર બેસવા વાળા કરશે, જે બિરાજે છે એ કરશે.
અને પોતાની ભેંસ વેચીને જે દ્રવ્ય આવ્યું એ આપ્યું. બધા વૈષ્ણવોએ પોતપોતાનો સહયોગ આપ્યો અને જ્યારે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આવ્યો, શ્રી ગુસાઈજી સ્નાન કરીને સેવામાં બિરાજ્યા અને જ્યાં પધાર્યા શું જોયું? રાજભોગમાં જલેબીના ટોકરા અને જ્યાં આટલા ટોકરા જોયા, શ્રી ગુસાઈજી કહે કે આજે કયો ઉત્સવ છે કે આટલી બધી જલેબીની સામગ્રી રોગાવી છે? ને ત્યારે સૌથી પહેલા શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને વધામણી આપી, કાકાજી આજે આપનો જન્મદિવસ છે અને પ્રતિવર્ષ જેમ આપ મારો પ્રાગટ્ય ઉત્સવ મનાવો છો એમ આ દિવસે મારી ઈચ્છા થઈ છે કે હું આપનો પ્રાગટ્ય ઉત્સવ મનાવું. અને જ્યાં દર્શન ખુલ્યા, દૂર દૂરથી વૈષ્ણવ વધાઈ આપવા માટે આવ્યા છે અને જ્યાં શ્રી ગુસાઈજી બહાર પધાર્યા, બધા વૈષ્ણવના હૃદયમાં એવો આનંદ વ્યાપ્ત થયો છે, બધા વધામણા ગાવા લાગ્યા અને કહેવા લાગ્યા, કોઈ બી સ્થાન પ્રગટે તો એ શહેરનું હોય, દેશનું હોય, પણ આપણે પુષ્ટિ પરિવાર દ્વારા એક એવું બીડું લીધું છે. બધા જાણે છે શ્રી મહાપ્રભુજીના 84 બેઠકમાંના મૂળ 46માં અને 49માં એટલે કે પંપા સરોવરના અને વિદ્યાનગરના કે જ્યાં મહાપ્રભુજીનો કનકાભિષેક થયો અને જે સ્થાનમાં શ્રી મહાપ્રભુજી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી કહેવાયા, એ સ્થાન 500 વર્ષ થયા છતાં પણ આજે પણ અપ્રગટ હતું. એ આપણા માટે કેટલા મોટા શરમની વાત કહેવાય. આજે કરોડોની સંખ્યામાં વૈષ્ણવ વિશ્વમાં વસતા હોય અને જે વલ્લભને આપણે આપણા ગુરુ કહેતા હોઈએ, જે વલ્લભના માર્ગમાં ચાલતા હોઈએ અને વલ્લભના એ મૂળ બેઠકજીને જો આપણે પ્રગટ ન કરી શકીએ તો એનાથી મોટા સંકોચ અને શરમની વાત આપણી કોઈ ના કહેવાય. અને જ્યારે એ પીડા મનમાં થઈ ત્યારે લાગ્યું સૌથી પહેલું કાર્ય આપણે આ કરવું છે. અને એ સ્થાન કે જ્યાં મહાપ્રભુજી જગતગુરુ કહેવાયા, જ્યાં કૃષ્ણદેવરાય રાજાએ સતમણ કણકાભિષેક શરણથી મહાપ્રભુજીનો અભિષેક કર્યો અને એ મૂળ સ્થાન આજ સુધી અપ્રગટ હતું. પણ બધાને વિદિત છે, વધાઈ પણ મેં પૂર્વમાં આપેલી છે કે આપણા પુષ્ટિ પરિવાર દ્વારા એ બંને સ્થાનો સંપાદિત થઈ ચૂક્યા છે. ત્યાં નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને લગભગ શ્રી વલ્લભની ઈચ્છા રહેશે, કારણ કે 500 વર્ષ સુધી જે કાર્ય આ માર્ગમાં થઈ ન શક્યું, જ્યારે વલ્લભે આપણને એ કાર્ય કરવાની સેવા આપી છે. અને કહેવાય ને કે આ અષ્ટછાપ ભગવદીઓ છે એ કોણ છે? એ કોઈ કવિ નથી, કારણ કે કવિ કહીએ તો એમાં વ્યર્થ કલ્પનાનો દોષ આવે. જ્યારે કવિ કંઈક લખતા હોય તો એમાં વિચારીને, ચિંતન કરીને, કંઈક યાદ કરીને, કંઈક ક્રિએટ કરીને લખતા હોય. પણ આ ભગવદીઓની જે રચના છે એ કલ્પના નથી, એ અનુભૂતિની અભિવ્યક્તિ છે. અને અનુભૂતિની અભિવ્યક્તિ જ્યારે આપણે પણ માણીએ તો ધીમે ધીમે આપણી પણ એમના તરફ ગતિ થાય. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં, આપણને લાગે આ 7 દિવસ ભગવદીઓના ચરિત્રને સાંભળ્યું, એનું અવગાહન કર્યું, પણ પછી શું? પછી કેમ કરીને એમાં આગળ જવાય? તો હું કાયમ મારા પ્રવચનમાં એક વસ્તુ જરૂર કહેતો હોઉં છું કે જેવી રીતે એક મધનું ટીપું ક્યાંક મૂક્યું હોય, પછી આગળ બીજું ટીપું, પછી આગળ ત્રીજું ટીપું, એમ કરતાં કરતાં મધની જાર તમે કબાટ ઉપર મૂકી દીધી હોય અને એક કીડી ચાલતી ચાલતી આવી અને આવીને મધનું એક ટીપું એણે ચાખ્યું, એને ભાયું, તો પછી આગળ ક્યાં જશે? બીજા ટીપા પાસે, ત્રીજા ટીપા પાસે. અને એ પોસિબલ છે કે નહીં? જેણે એક ટીપું ચાખ્યું છે એ ચાલતા ચાલતા પેલા કબાટ ઉપર પેલા જાર પાસે પણ પહોંચી જાય? શક્ય છે કે નહીં? બિલકુલ છે. એ જ રીતે તમને લાગશે કે આ 365 દિવસમાં આ 7 દિવસ ભગવદીઓના ગુણગાન કરીએ તો કેમ ચાલે? તો નિશ્ચિત માનજો કે ભલે 7 દિવસ છે પણ આ મધનું ટીપું છે. અને એકવાર ટીપું આ કીડીઓએ ચાખી લીધું તો ચાલતી ચાલતી પ્રભુની લીલા સુધી પણ પહોંચી જશે.